નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ગુજરાતી. વાત કરતો ચૈત્રી નવરાત્રીના રોજ હિંમતનગરમાં રામનવમીની ભવ્ય શોભાયાત્રા યોજાય છે, જેના લઈને પોલીસ દ્વારા ફૂટ રોડ પરના સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લામાં 27 એપ્રિલને રામનવમીએ 12 જેટલી નાની મોટી ભવ્ય શોભાયાત્રા યોજાય છે, જેને લઈને પોલીસ દ્વારા શોભાયાત્રાના રૂટ પર આવતા સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. સમગ્ર વાત કરીએ તો હિંમતનગરમાં છાપરિયા વિસ્તારમાં આવેલા રામ મંદિરથી 2 દિવસ બાદ ભવ્ય શોભાયાત્રા નીકળવાની છે. તે મહેતાપુરા વિસ્તારમાં રામજી મંદિર સુધી યોજવાની છે, જેને લઈને છાપરિયા વિસ્તારમાં અને ન્યાય મંદિરના સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. તો આખા રૂટ ઉપર ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. આ રૂટ ઉપર ફ્લેગ માર્ચમાં A ડિવિઝન, B ડિવિઝન, ડીવાયએસપી, એસપી, મહિલા પોલીસ કર્મી સહિતના લોકો જોડાયા હતા. સાબરકાંઠા જિલ્લામાં રામનવમીએ જિલ્લામાં હિંમતનગરમાં 2 અને ઈડર 1 અને ખેડબ્રહ્મા 2 અને ખેરોજ 2, વડાલીમાં 1, પોશીનામાં 1 અને વિજયનગર 1 સ્થળે શોભાયાત્રા યોજાશે. સાબરકાંઠા જિલ્લામાં રામનવમીએ 1 એસપી, 3 ડીવાયએસપી, 15 પીઆઈ, 42 પીએસઆઈ, 707 એએસઆઈ તેમજ એચસી તેમજ પીસી તેમજ 197 ડબલ્યુપીસી તેમજ 330 ટ્રાફિક તેમજ 575 એચજી તેમજ 250 જીઆરડી સહિત 1810 પોલીસ જવાનો બંદોબસ્ત કરશે. JKS ન્યૂઝ ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા. તારીખ 17 એપ્રિલના રોજ રામનવમીનો તહેવાર છે, જે નિમિત્તે સાબરકાંઠા જિલ્લામાં નાની મોટી લગભગ 15 જેટલી રથયાત્રાઓ નીકળે છે, જે પૈકી સૌથી મોટી હિંમતનગરમાં નીકળે છે, જેના બંદોબસ્તની સમીક્ષાના ભાગરૂપે આજે A ડિવિઝન અને B ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ્યાં સંવેદનશીલ વિસ્તારો છે, ખાસ કરીને છાપરિયા, વણઝારાવાસ, હસનનગર, ચાંદનગર જેવા વિસ્તારોમાં સમગ્ર પોલીસની ટીમ સાથે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું અને સંવેદનશીલ પોઈન્ટની મુલાકાત લેવામાં આવી. બંદોબસ્તની તારીખ જો હું આપને આપું તો જે 17 તારીખનો જે બંદોબસ્ત છે, તેમાં 1 એસપી, 3 ડીવાયએસપી, 15 પીઆઈ, 42 પીએસઆઈ અને પોલીસ અને હોમગાર્ડ થઈ અને કુલ 1800 પોલીસનો બંદોબસ્ત એ દિવસે રહેશે. એ દિવસે અમે ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરીશું. સમગ્ર રૂટમાં CCTV કેમેરા પણ લગાડેલા છે અને બંદોબસ્તમાં અમે બોડી વોર્ન કેમેરાનો પણ ઉપયોગ કરનાર છીએ.